આ બાજુ મધ્ય અને પૂર્વ ગુજરાતને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે। દાહોદ જિલ્લામાં મીરાખેડી ગામે ભયંકર વરસાદ વરસ્યો છે અને અહીંયા તારાજી જોવા મળી રહી છે। મીરાખેડી ગામ તરબોળ થઈ ચૂક્યું છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, ઘર અને ખેતરો અત્યારે ડૂબાડૂબ થઈ ગયા છે। સાથે જ દિલ્હી મુંબઈ કોરિડોરના કારણે અહીંયા હાલાકી વધારે થઈ હોવાનું લોકોનું કહેવું છે। રસ્તા, ખેતરો જાણે કે નદી અને તળાવમાં ફેરવાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે અને ભારે વરસાદના કારણે પાણી ભરાતા લીંબડી દાહોદ હાઈવે બંધ થઈ ગયો છે। દાહોદ જિલ્લાના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ અત્યારે પાણી દેખાઈ રહ્યું છે। લીંબડી દાહોદ હાઈવેના આ દ્રશ્યો છે, જ્યાં સુધી જવાય ત્યાં સુધી કાર ચાલકો જઈ રહ્યા છે, પણ આ જીવનું જોખમ ખેડવા જેવું છે, કારણ કે ક્યાંક ઘૂંટણસામાં પાણી ભરાયેલા છે અને ક્યાંક એનાથી પણ વધારે પાણી ભરાયેલા છે। સાથે સાથે કેટલાક ગામ એવા છે કે જે અત્યારે જ્યાં સુધી પહોંચવું જ શક્ય નથી એ ગામ સંપર્ક વિહોણા થયા છે અને ગામની અંદર પણ પાણી ભરાયેલા છે। ઘણા એવા ગામ છે કે જ્યાં પાણી ભરાયા છે। બીજી બાજુ જે દિલ્હી મુંબઈ કોરિડોર બની રહ્યો છે એના કારણે વોટર લોગિંગ થયું હોવાનું લોકો કહી રહ્યા છે। પાણીનો નિકાલ નથી થતો અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે દાહોદ જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તેને પગલે દાહોદ જિલ્લાની અંદર પણ ધોધમાર વરસાદ જે છે, પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જે છે વરસી રહ્યો છે। ત્યારે મહત્વની વસ્તુ હું તમને વિઝ્યુઅલ બતાવવા માંગીશ કે આ છે ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામની અંદર જ્યાં મતદાન થઈ રહ્યું છે અને ત્યાં પણ લોકો જે છે આટલા ધોધમાર વરસાદની અંદર પણ પોતાનો મતનો ઉપયોગ, પોતાનો મતાધિકાર કરવા માટે પણ તેઓ અત્યારે લાઈનની અંદર ઊભા છે। હું કેમેરામેનને કહીશ કે આ તરફના જે દ્રશ્યો બતાવે છે, ચારે તરફ જે વરસાદ જે છે વરસી રહ્યો છે, આહલાદક જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કુદરતી સૌંદર્ય પણ તેટલું જ ખીલી રહ્યું છે। ત્યારે ગ્રામ્ય વિસ્તાર સહિત જે ઝાલોદ તાલુકો હોય, દાહોદ હોય, દાહોદ છે, દાહોદ, ઝાલોદ, લીંબડી, સુખસર, સંતરામપુર તેમજ જે લીમખેડ અને ધાનપુર સહિતનો જે વિસ્તાર છે તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જે છે વરસી રહ્યો છે। આપ જે મારી પાછળના જે દ્રશ્ય છે તે બતાવીશ કે પવનના સુસવાટા અને વીજળીના કડાકા વડાકા સાથે જે ધોધમાર વરસાદ જે છે તે અહીંયા વરસી રહ્યો છે। ત્યારે લોકો પણ આ વરસાદનો આનંદ પણ અહીંયા લઈ રહ્યા છે। હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ।